હેલો ફ્યુચર બિઝનેસમેન, કેન્દ્રીય મલ્ટીમીડિયા આઈટી એકેડમીની આ ચેનલમાં તમારું સ્વાગત છે। આજના સમયમાં હર એક વ્યક્તિને પોતાનો બિઝનેસ કરવો છે। હરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે પોતાનો બિઝનેસ હોય અને પોતાના દમ ઉપર કોઈ એક લેવલ અચીવ કરી દે, પરંતુ મેઇન પ્રોબ્લેમ આવે છે બિઝનેસ ક્યાંથી સ્ટાર્ટ કરવો, કેવી રીતે સ્ટાર્ટ કરવો, એવા ક્યાં પોઈન્ટ છે કે જેને ધ્યાનમાં રાખીને આપણે આપણો બિઝનેસ સ્ટાર્ટ કરી શકીએ છીએ। તો આજના આપણે આ વિડીયોમાં જાણીશું કે તમે તમારો પોતાનો બિઝનેસ કેવી રીતે શરૂ કરી શકો છો। સ્ટેપ 1 છે આઈડેન્ટિફાઈ યોર પેશન્સ। આઈડેન્ટિફાઈ યોર પેશન્સ મતલબ કે સૌથી પહેલા તમે જાણો કે તમારો શોખ શું છે। બધા લોકોના શોખ અલગ અલગ હોય છે। ઘણા લોકોને ખાવા પીવાનો શોખ હોય છે, ઘણા લોકોને ફેશનનો શોખ હોય છે, ઘણા લોકોને ટેકનોલોજીનો શોખ હોય છે। બધા લોકોના શોખ અલગ અલગ હોય છે। તમારો બિઝનેસ 100% તમારા શોખ સાથે જોડાયેલો હોવો જોઈએ। આનું રીઝન છે મેઇન કે જો તમારા શોખ અને તમારો બિઝનેસ બંને સેમ હશે તો ગમે તેવી મુશ્કેલીમાં તમે તમારો રસ્તો એમાંથી શોધી શકો છો, કેમ કે બિઝનેસની અંદર ઉતાર ચઢાવ બધી વસ્તુ આવવાની છે। તો જો તમે તમારા શોખ, તમે તમારા મનપસંદ વસ્તુથી તમે તમારો બિઝનેસ કરતા હશો તો આ વસ્તુની અંદર મુશ્કેલીમાં પણ તમે આરામથી તમારો રસ્તો શોધી શકો છો। તો સૌથી પહેલાં તમે એ જાણો કે તમને શોખ શેની અંદર છે। સ્ટેપ 2 છે રિસર્ચ યોર માર્કેટ। મતલબ કે તમારે જે બિઝનેસ કરવો છે એના પર પૂરેપૂરું રિસર્ચ કરો। મારા પર્સનલ અનુભવથી હું એવું કહું છું કે આ પોઈન્ટ ઉપર તમે બહુ જ ધ્યાન આપો। સૌ પ્રથમ તમે કોઈ પણ બિઝનેસ કરવા માટે સ્ટાર્ટ કરવાનો વિચાર કરો છો તો સૌથી પહેલાં તેના વિશે રિસર્ચ કરો। માર્કેટની અંદર ફૂલ રિસર્ચ કરો કે આ ટાઈપના બિઝનેસ કોણ કરે છે, કેવી સ્ટ્રેટેજી યુઝ કરે છે। ત્યારબાદ આ રિસર્ચ પરથી તમે એવું તારણ કાઢી શકો છો કે લોકો કરતાં તમારો બિઝનેસ કયા પોઈન્ટથી અલગ પડે છે। આ એક સ્ટેપ છે ને એ પહેલાં ખજાનાની ખોજ જેવો છે। તો એના પરથી તમે તમારો બિઝનેસ લોકો કરતાં બહુ જ અલગ બતાવી શકશો। તો આ પોઈન્ટ ઉપર તમારે બહુ જ ધ્યાન આપવાનું છે। જે પણ કાંઈ બિઝનેસ તમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છો તો સૌથી પહેલાં એની વિશે માર્કેટની અંદર પૂરેપૂરું રિસર્ચ કરો। સ્ટેપ 3 છે ક્રિએટ યોર બિઝનેસ પ્લાન। એટલે કે હવે તમે એક પ્લાન તૈયાર કરો જેની અંદર તમે તમારા લક્ષ્યો, ટાર્ગેટેડ ગ્રાહકો, ભાવ, અંદાજિત તમારે કેટલો ખર્ચો થાય એમ છે, આ બધી વસ્તુનું એક લખાણ કરી લો। આ તમારા એક સફળતાના નકશા તરીકે તમને દેખાઈ આવશે। આ તૈયાર કરતી વખતે ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે ખર્ચો અને તમારે તમારા ગ્રાહકો, ખર્ચો અને ભાવ આ બધી વસ્તુ અલગ રાખવાની છે, બધાને એક કરવાની નથી। આ બધી વસ્તુ અલગ અલગ રાખો તો તમે સ્ટેપ બાય સ્ટેપ હર એક વસ્તુ ઉપર તમે કામ કરી શકશો। ઓકે, સફળતાનો નકશો તો હવે તમારા જ હાથમાં છે। તો હવે સ્ટેપ 4 છે સ્ટાર્ટ સ્મોલ। એટલે કે હવે તમારે કોઈ બહુ મોટો બિઝનેસ સ્ટાર્ટ કરવાની જરૂર નથી। તમે નાના બિઝનેસથી પણ સ્ટાર્ટ કરી શકો છો। તમે ઘરેથી પણ કોઈ પ્રોડક્ટને તમારું વેચાણ શરૂ કરવું હોય તો તે કરી શકો છો। લોકો પાસેથી પહેલાં તમે તમારા રિવ્યૂ લો। આ પરથી તમને જાણવા મળશે કે તમારી પ્રોડક્ટ માર્કેટની અંદર કેટલી ચાલશે, કેવી ચાલશે, તમારે એમાં શું સુધારો વધારો કરવાની જરૂર છે। આ નાના સ્ટેપથી તમે આ બધી વસ્તુનું માર્કિંગ કરી શકો છો। યાદ રાખો એમેઝોન પણ માત્ર એક ગેરેજમાંથી જ શરૂ થયું હતું। તો બહુ મોટા સપના ડાયરેક્ટ ના જોવો, પહેલાં નાના સ્ટેપથી સ્ટાર્ટ કરો। ઓકે, લોકો પાસેથી રિવ્યૂ મેળવીને હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ મારી પ્રોડક્ટ એકદમ બેસ્ટ સર્વિસ આપે છે, મારી પ્રોડક્ટ એકદમ બેસ્ટ છે। ત્યારબાદ તમારા બિઝનેસને સૌ પ્રથમ લીગલાઇઝ કરો। એટલે કે તમારા બિઝનેસને સરકાર પાસે રજિસ્ટ્રેશન કરાવો, એની માટેનું લાયસન્સ મેળવો। આ સ્ટેપ એકદમ સરળ છે। અત્યારે તમને ફ્રીમાં અથવા તો કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો તમને આના વિશે તમને માહિતી મળી જશે। કોઈ પણ તમારી નજીકના સરકારી કામકાજ જ્યાં થતા હોય ત્યાં તમે જઈ અને તમારા બિઝનેસનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો। કોઈ પણ તમે કામ કરો હંમેશને માટે નિયમ અને કાયદા કાનૂનની અંદર રહીને જ શરૂ કરજો, કારણ કે આગળ જતાં આપણને કોઈ પણ પ્રોબ્લેમ આવે નહીં, તેનું ખાસ આપણે નાના સ્ટેપથી જ ધ્યાન રાખવું જોઈએ। હવે આપણે સફળતાનો નકશો આપણા હાથમાં છે, લોકો પાસેથી રિવ્યૂ પણ આપણને મળી રહ્યા છે કે આપણી પ્રોડક્ટ કેવી છે, ઉપરથી તમે તમારો બિઝનેસ પણ લીગલાઇઝ કરાવી લીધો છે, તો હર એક સ્ટેપ હવે આપણા ક્લિયર છે। નેક્સ્ટ સ્ટેપ છે માર્કેટ લાઇક અ પ્રો। એટલે કે હવે તમારા બિઝનેસને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે હવે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો। હાલના સમયમાં સોશિયલ મીડિયા માર્કેટિંગ બહુ જ ટ્રેન્ડિંગની અંદર છે। તમે ઇન્સ્ટાગ્રામ મારફતે, ફેસબુક મારફતે અથવા તો તમારી પોતાની વેબસાઇટ બનાવીને પણ તમારી પ્રોડક્ટનું સેલિંગ કરી શકો છો।
ઓકે, સાથે સાથે હું એક વાત જણાવી દઉં, જો તમારે સોશિયલ મીડિયા માર્કેટિંગ કરવું હોય તો K3 મલ્ટીમીડિયા અને આઈટી એકેડમીના અત્યારે લાઈવ વેબિનાર ક્લાસ ચાલે છે, જેમાં તમે જોઈન થઈ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ કેવી રીતે કરવું તે શીખી શકો છો. તેની માટેનું ડિઝાઇનિંગ, ડેવલપિંગ બધી જ વસ્તુ તમને અહીંયા કોર્સની અંદર શીખવાડવામાં આવે છે. એની માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો સોશિયલ મીડિયા માર્કેટિંગ અથવા તો વેબસાઇટ ડિઝાઇનિંગ તમારે શીખવું હોય, સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ કેવી રીતે બનાવવી, પોસ્ટ બનાવ્યા પછી તેને પબ્લિક કેવી રીતે કરવી, તો આ બધી વસ્તુનું અમે માર્કેટિંગ વેબિનારની અંદર શીખવાડીએ છીએ. તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંકમાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, અમારી સાથે સંપર્ક કરો, અમે તમને લાઈવ વેબિનારની અંદર આ બધી વસ્તુ શીખવાડી દેશું. ઓકે, બસ આ છે તમારા બિઝનેસને સ્ટાર્ટ કરવાની એકદમ સરળ રીત. હરેક સ્ટેપ તમે ફોલો કરતા જશો તો આરામથી તમે તમારો પોતાનો બિઝનેસ ઘરે બેઠા પણ શરૂ કરી શકો છો. યાદ રાખો, હંમેશા કોઈ પણ મોટી સફળતા નાના નાના પગલાંથી જ શરૂ થાય છે. તમારું ભવિષ્ય માત્ર તમારા જ હાથમાં છે. તો વાટ ના જોવો, આજે જ શરૂ કરો અને અહીંયા આપેલા હર એક સ્ટેપને ફોલો કરો. બેસ્ટ ઓફ લક ફોર યોર ન્યૂ બિઝનેસ.